તેની વાલે વાહડી બનાવી રે હાલો જોવાને જાય ભીડો છે કોણ ને મીઠી છે હાકર હા ભક્તરાજ ભીડો છે કોણ ને મીઠી છે હાકર મને વાલો રે મારો દ્વારિકાનો ઠાકર હે રોજનો બાબુ શીશ એની રોજનો બાબુ શીશ એની જાગર મને વાલો રે મારો દ્વારિકાનો ઠાકર હા ભક્તરાજ આજ કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો કોને બોલાવ્યો ક્યારે ના આવ્યો વાલા બાબા ધરીને બાઈ મીરાએ બોલાવ્યો હવે ઝેરડા પીવા હું તો દોડી દોડી આવ્યો વાલા આજ બાબા ધરીને ભગત અજમલે બોલાવ્યો હા વાલા હા વાલા હવે સમુદ્ર વલ્લભી હું દોડી દોડી આવ્યો કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો હું ક્યારે ના આવ્યો કોને બોલાવ્યો હું ક્યારે નો આવ્યો એવા તે ભાપી પૂજારીએ મારા ભગતને સમુદ્રની અંદર ફેંક્યો છે તો લાવ આજે મારા જમણા હાથ દઈ મારી સોનાની નગરીની અંદર લાવ આજ જોજો રે લાડીલા હે હિંમત હારી નો જાતા જેના ભેગો દ્વારિકાનો ઠાકર હોય નહીં હિંમત નો હારે વાલા હિંમત નો હારે વાલા તમારી વારે આવે દ્વારિકાનો નાથ આજ જોજો રે લાડીલા હિંમત હારી નો જાતા સત વાલા સત સત વાલા સત જી આજ ભૈરા રે સમુદ્રમાં હોનાની દ્વારિકા રચો તારી લીલા પણ અપરંપાર છે કનૈયા પાર છે કનૈયા પાર છે કનૈયા ભક્તને લાવો સોનલા મંદિર આજ ભૈરા રે સમુદ્રમાં હોનાની દ્વારિકા રચો અરે આજ મધુરી મોર લીધી લાડીલા ને તરત કરો અરે આજ પ્રભુની લીલાથી આજ અમે તરવા ગયા ભક્તને લાવું સોનલા મંદિર મધુરી મોર લીધી લાડીલા ને તરત કરો અરે આજ સાવરે હોનાની કાનુડા દ્વારિકા દેખાય હા ભક્તરાજ તિયા રાજ કરે રણ છોડ રાય આજ સાવરે સોનાની કાનુડા દ્વારિકા દેખાય લલાટે પાટારે કાનુડા સેના રે બાંધા અરે હા ભક્તરાજ લલાટે પાટા બાંધ્યા છે એના કારણે પૂછો છો ને તો આજ કનૈયો હે ને ભક્તરાજ સાંભળો હેજી આજ લાડીલો ભગત તમારો લાડકો રે અરે ભગત તો ભગવાન ને લાડકા જ હોય કાનુડા જમાડવા આવ્યો લાડુ નો ધાર આજ લાડુ ના જમવાથી મુજને માર્યા રે લાલા આજ ગોકુળ મથુરા મૂક્યું પણ ખોટું બેલવાનું નથી બોલ્યું લાગતું વાલા અરે આજ લાડુ ના મારવાથી નમણા નમ રે ફૂટે
જાણું છું હો ભક્તરાજ. સત્ય બોલો મારા શ્યામ લાડુ ના મારવાથી નમણા નવરે ફૂટે. આજ સત્ય જાણવા માંગતા હોય ને ભક્તરાજ તો સાંભળો. હા વાલા હે જે આજ લાડો ના મારવાથી સંતોષ નવરે વળ્યા. શું વાત કરો છો કનૈયા? માથે માયરા જારી કેરા મને માર. આજ જારી ના મારવાથી લમડા ફૂટા ભક્તરા. મારો માફ રે કરો. અરે હા ભક્તરાજ. હવે પાછી નવા કરું આવે આટલો આટલો ગુનો રે કાન મારો માફ રે કરો. કનૈયો માફ રે કરે. હવે પછી કરતા નહીં આવી ભૂલ. અટલો આજ અટલો ગુનો રે કનૈયો માફ રે કરે. ભક્તરાજ ભક્તો થતી ભૂલ થતી હોય છે ભક્તરાજ, પણ માફ કરવો એક ભગવાનનો અધિકાર છે. હા વાલા ધન વાલા ધન. ભક્તરાજ છોડો એ બધી વાતો. આજે પોકરગઢ જેવી ધરા છોડી આટલો વનવગડો વેઠી આ સમંદરની અંદર વલોવી આજે મારે દ્વારકાના નગરીની અંદર આવવાના કારણ તો મને કયો ભક્તરાજ. કનૈયા હે પ્રભુ હે નોધારાના આધાર હે સૃષ્ટિનું સંચાલન કરનાર હે પરમાત્મા. આપ બધું જાણો છો છતાં આવા ભાગ્યને પાપિયાના મુખેથી શું કામ સાંભળવા માંગો છો મારા નાથ? આય ભક્તરાજ આ 14 બ્રહ્માંડની અંદર જે કઈ વસ્તુ બને છે ને આ કનૈયાને બધી ખબર હોય છે ઓ ભક્તરાજ. છતાં આજ આ કનૈયો તમારા મુખે સાંભળવા માંગે છે. વાલા જો મારા મુખેથી સાંભળવું હોય કે આવા વનવગડા વેલી આવા રાજપાટ છોડી મારવાડ જેવી ધીંગી ધરા છોડી આવા વનવગડા વેઠી અને આવા સમંદર વલોવીન દ્વારિકાના દ્વાર સુધી આવવાના કારણ કનૈયા આ એક સ્વાર્થને પરમાર્થના કાજે આજ કાનુડા તમારા દ્વાર સુધી દોડ્યો છું વાલા. અરે ભક્તરાજ આમાં આ કનૈયાને કાઈ ખબર ન પડી હો ભક્તરાજ. એક સરખું કયો તો આ કનૈયાને ખબર પડે. હે પ્રભુ સ્વાર્થ કેતા કનૈયા આય મારા નાથ હે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર કનૈયા સ્વાર્થ કેતા પાપી પેટે વાંજ્યો છું મારા નાથ વાંજ્યો. પરમાર્થ કેતા ભક્તરાજ પરમાર્થ કેતા 12 ગાઉની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ અહંકાર મચાવે એમાંથી મારો અને મારી વહેતનો ઉદ્ધાર કરો વાલા ઉદ્ધાર કરો. અરે ભક્તરાજ આજ તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું ભક્તરાજ. આજ તમારા વાંજ્યાના મેળના આ કનૈયો જરૂર ભાંગશે હો ભક્તરાજ. ધન વાલા ધન. લ્યો ભક્તરાજ એવા અમર ડાળીના પેલા પુષ્પ આપું છું એને પારણિયાની અંદર પધરાવજો. ભાઈ માણા મળી સેવા 9 માસ કરજો જેથી કરી મારો વીરો હળધારી આવશે અને તમારા વાંજ્યાના મેળના ભાગશે હો ભક્તરાજ. કનૈયા કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા વાળા નો કહેવાય ને એક દીકરી દીકરા વાળા નો કહેવાય. કનૈયા જ્યારે એક પુષ્પ લઈને મારવાડીની ધરતી ઉપર જ્યારે આજ મારા પોકરણની અંદર દાખલ થઈશ ને ત્યારે મારી સામે 2 જીવ આવીને ઊભા છે. હા ભક્તરાજ એમાં એક હશે મારી સતી મિનડદેને એક હશે મારી બોરુડી રયત.
એ બેની આંખની સામે હું આંખ નહીં મૂકી શકું, કારણ કે તરત મારી રયત બોલશે કે રાજા અજમલ તો સ્વાર્થી છે ને સ્વાર્થનું કામ કરીને આયા. અરે પરમાર્થનું કામ તો બાકી છે કે ભેરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કે માણસ જેવી જાત નથી રહેવા દેતો વાલા. એમાંથી મારો અને મારી રયતનો ઉદ્ધાર કરો વાલા, ઉદ્ધાર કરો. આજ બીજી અમર વેલા એવા પુષ્પ આપો ને કાનુડા કે જગતની અંદર પૂજવા લાયક હોય, પ્રભુ પૂજવા લાયક. અરે ભક્તરાજ, આમાં કનૈયાને ખબર ન પડી હો ભક્તરાજ. એક સરખું કયો તો કાનુડાને ખબર પડે. વાલા કનૈયા ખરેખર જો આજ મારવાડના ધણીને અખિલ બ્રહ્માંડનો નાથ જો દ્વારિકાની અંદર મેળ્યો હોય તો કનૈયા મારી બે હાથ જોડીને મારા વાલા એટલી તને નમ્ર અરજ. મારવાડનો ધણીને પોકળનો રાજા તારી પાસે ભીખ માગે છે કનૈયા કે આપ પોતે મારે ને અવતાર ધારણ કરો વાલા, અવતાર ધારણ કરો. અરે હા ભક્તરાજ, જ્યારે સૌંદર્યની અંદર તમે ડૂબવા મંડાણા હતા ને ત્યારે જ આ કનૈયાએ જાણી લીધું હતું કે તમે મને બાળક બનાવવા માંગો છો ભક્તરાજ. ભક્તરાજ, આ તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છું, પણ એની વેલા તમારી ઘરે અવતાર તો ધારણ કરું, પણ મને જમણા હાથના વચન આપવા પડે ભક્તરાજ. કનૈયા આ ભગતની ભક્તિમાં આવી તું ગાંડો તો નથી બની ગયો ને, ભાન તો નથી ભૂલી ગયો ને ભક્તરાજ, કે ક્યાં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર કૃષ્ણ પરમાત્માને ક્યાં એક કાળા માથાનો માનવી તું કોની પાસે વચન માંગી રહ્યો છે એનું ભાન તો છે ને વાલા. બધું જાણો છો હો ભક્તરાજ, પણ કદાચ વચન આપો ને તો આ કનૈયો એના મનની વાત કરે. વાલા કનૈયો કપટી કહેવાય, કાનુડાને કપટ રચતા વાર લાગતી નથી. કાનુડા વચન તો આપું પણ જોઈજે હો, કાનુડા કુવામાં ઉતારીને વરત કાપતો નહીં વાલા. આજે જમણા હાથના વચન તો આપું છું, કારણ કે કાનિયો કપટી કહેવાય, કાનુડાને કપટ રચતા વાર નથી લાગતી. અરે યમુનાના કાંઠે કદમના ઝાડવે જો ગોપીઓના ચીર હરતા તને જોયો હોય ને તો ફરી સભાની અંદર દ્રૌપદીના ચીર પૂરતો પણ તને જોયો છે. તું ઈ કૃષ્ણ પરમાત્મા છો, એટલા માટે વાલા આજ તારી પર ભરોસો ન આવે. આજ એક ગરીબ બ્રહ્મના સંતાનને દ્વારકાની અંદર બોલાવી અને સુદામાને જો નવી લંગોટ પહેરાવી અને પાછો જો સુદામાને પોરબંદર વેતો કર્યો ને ત્યારે સુદામાનો લંગોટ પણ પાછો લઈ લીધો તો ઈ કાનુડો તું છે. એટલા માટે કન્યા તારી ઉપર ભરોસો ન આવે છતાં પણ આજ કાનુડા આપ અવતાર ધારણ કરતા હોય ને તો રાજા અજમલના જમણા હાથના તમને વચન છે કે કહો મારા નાથ. જોજો હો ભક્તરાજ, વચન આપીને ભૂલી તો નહીં જાવ ને ભક્તરાજ. આય વાલા રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય કાનુડા. જે હો રાજવી, તો આ કનૈયો વાત કરે છે તો સાંભળજો. કહો વાલા. કે રાજવી તમારી ઘરે અવતાર તો ધારણ કરું, ભેરવા નામના રાક્ષસને પણ મારું ભક્તરાજ. હા વાલા. અને જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય ને ભક્તરાજ, ત્યારે મને હસતા મોટી સમાધિની રજા આપવી પડશે ભક્તરાજ. હે કનૈયા, કયું હતું ને કે કુવામાં ઉતારીને વરત કાપતો નહીં વાલા. અરે જગતની અંદર કયો એવો બાપ હોય કે જ્યારે બાપને જવાના વૈકુંઠમાંથી વેમાન ઉતરતા હોય એ જમને જીવને વાદ હાલતો હોય ને છતાં જુવાન જો દીકરાને કાંધે ચડાવવો પડે છે કનૈયા. કારણ કે જે જગતમાંથી જે બાપે એના દીકરાને ગુમાવ્યા છે ને, જે જનેતાએ એના દીકરાને ગુમાવ્યા છે એની હયાની વેદના કોક દીકી જનેતાના હયામાં બેહી પૂછ ને ત્યારે ખબર પડે કે દીકરો ગુમાવવાનો અફસોસ કેટલો છે કનૈયા. અરે ભક્તરાજ વાલા, કારણ કે જનેતા રોતી હોય ને બાપને જ્યારે જીવન દોયલું થઈ જાય, કારણ કે જિંદગી ધૂળ થઈ જાય, જેનો દીકરો કતોતર ઘરમાંથી હાલી નીકળે ને એ બાપને જિંદગી બહુ દોયલી હોય કાનૂન.